સુરત શહેરમાં કાપડ માર્કેટમાં ઠગાઈની રોજે રોજ ફરિયાદો નોંધાઈ રહી છે, ત્યારે જોબ વર્ક કરાવી લઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર ઠગ વેપારીઓમાંથી એકને સુરત પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે। કતારગામ ખાતે રહેતા નીતિન નારોલા જોબ વર્કના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ પાસેથી આરોપી અકરમ નાગણી, આઝમ માંકડા તથા જવાહર નુરાદીએ 68,18,000થી વધુના કાપડ પર જોબ વર્ક કરાવી લઈ તેના રૂપિયા આજ સુધી ન આપતા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદને આધારે તપાસ કરી રહેલી પોલીસે આરોપીઓના મોબાઈલ નંબર, કોલ ડિટેલ એનાલિસિસ કરતા ટેકનિકલ સોર્સથી 3 ઠગ આરોપીઓની એક આરોપી આઝમ માંકડાનું લોકેશન ટ્રેક થતાં તે બોમ્બે ખાતે હોવાનું બહાર આવ્યું હતું, જેથી સુરત પોલીસે મુંબઈથી આરોપીને ત્યાંથી ઝડપી પાડ્યો હતો। સુરત લાવી તેની ધરપકડ કરાઈ છે। સુરત શહેરમાં ટેક્સટાઇલ બહુ મોટું વ્યાપારનું એક ક્ષેત્ર છે, જેમાં સાડીઓ ઉપર જોબ વર્ક કરવાના ધંધામાં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ અમને મળી હતી કે એક સિલ્ક બ્રાઇડલ નામની એક એકમ છે, જેની સાથે 3 લોકો સંકળાયેલા છે। એક છે અકરમ મોહમ્મદ ઉર્ફે સલમાન સફી નાગાણી, બીજા છે આઝમ અબ્દુલ્લા માંકડા જે મુખ્ય વહીવટકર્તા છે આ એકમમાં, અને ત્રીજો છે આઝમ અબ્દુલ્લા માંકડા। अकरम मोहम्मद, आज़म अब्दुल्ला माकड़ा और तीजो है जावेद उर्फे राजू भाई जाकिर नूरानी। आ लोग जॉब वर्क करावी ले छे अने पछी पेमेंट आपता नथी अने पछी आ लोग दुकान बंद करीने जता रह्या छे। आ बाबते विगतवार तपास करवामां आवी। खरेखर आ लोग सूरत में नहोता, परंतु एनी शोधखोळ करवामां आवी टेक्निकल रीते, बधी रीते। आमां आज़म अब्दुल्ला माकड़ा ने सलाबतपुरा पुलिसे मुंबई में टीम मोकलीने त्यांथी अटक कर्या छे। कुल 68 लाख जेटला रूपियाना जॉब वर्क करावीने पेमेंट कर्या वगर आ ईसमो गायब थई गया था। पछी जाणवा मळ्युं के सलाबतपुरामां कुल 3 लोकोनी साथे चीटिंग थई छे अने इकोसेलमां बीजी अरजीओ अमने मळी, जेमां 19 लोकोनी साथे आ लोकोए चीटिंग करी छे। विगतवार चकासणी इकोसेल में चाली रही है, त्या पण लगभग 2,86,00,000 रुपयाना जॉब वर्क आ लोकोए कराया छे। घणा बधा लोकोनी एवी रीते चीटिंग करीने आ लोको गुम थई गया था। आमांथी एक मुख्य वहीवटकर्ताने पुलिस द्वारा अटक करी लेवामां आव्या छे। मने संपूर्ण विश्वास है कि आ लोकोने विरुद्धमां जे कायदाकीय पगलां लेवाशे, आनाथी टेक्सटाइलना क्षेत्रमां चीटिंग करनार लोको एना उपर अंकुश आवशे। आ लोकोना मगजमां बीक घटशे अने साची रीते वेपार करवा माटे लोको प्रेराशे। चीटिंग अने विश्वासघात आ प्रकारनी प्रवृत्ति उपर अंकुश आवशे। સુરતના કાપડ માર્કેટમાં રોજે રોજ હજારો અને લાખોના ઉઠામણાઓ થઈ રહ્યા છે। તે કાપડ માર્કેટમાં થતા ઉઠામણાઓથી ક્યારે વેપારીઓને છુટકારો મળશે તે જોવું રહ્યું। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।